પંચમહાલ જિલ્લાના હાલોલ પાવાગઢ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદને પગલે અનેક મકાનના પતરા ઉડ્યા હતા. તો પાવાગઢ તેમજ હાલોલના વિસ્તારમાં વાવાઝોડાથી અનેક મકાનના પતરા ઉડ્યા અને મોડી સાંજે પવનભર ઝડપે ફૂંકાતા અનેક તોતિંગ વૃક્ષ ધરાશાયી થવા પામ્યા હતા. તો કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોટી સંખ્યામાં ઘાસચારો તેમજ પાકમાં નુકસાની થવા પામી છે. તો ગત મોડી સાંજથી વાવાઝોડાને લઈ ગ્રામ્ય વિસ્તાર વીજ પુરવઠો ખોરવાયો હતો. તો વાવાઝોડાના પવનની ગતિ વધારે હોવાથી ઠેર ઠેર વીજ પુલ ધરાશાયી થવા પામ્યા હતા. તો માર્ગમાં ધરાશાયી થયા, જેના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તા પણ થોડા સમય માટે બંધ થઈ પામ્યા હતા. તો લગ્ન પ્રસંગમાં પણ મંડપ પણ ઉડ્યા જોવા મળ્યા હતા. તો સૌથી વધારે ખેડૂતો તેમજ પશુપાલકોના ઘાસચારાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.